આપણે ગઈ વખતે સ્વાધ્યાય 1.3 જોયું હતું. હવે જ્યારે સ્વાધ્યાય 1.4 ની વાત કરીએ તો એ પહેલા પ્રમેય 1.5 અંગે ધ્યાન દોરવું જોઈએ. એટલે કે પ્રમેય 1.5 ની અંદર એવું કહે છે કે કોઈ પણ સમય સંખ્યા, તમે સમય સંખ્યા વિશે જાણો છો, p/q સ્વરૂપમાં હોય તો આપણે તેને સમય સંખ્યા કહીએ છીએ. તો એવી સમય સંખ્યા કે જે p/q સ્વરૂપમાં છે એનો છેદ એટલે કે q એનું સ્વરૂપ જો 2 ની n ઘાત અને 5 ની m ઘાત પ્રકારનું હોય, એટલે કે 2 ની 2 ઘાત હોય, 5 ની 3 ઘાત હોય, આવા કંઈક પ્રકારનું હોય, એટલે કે 2 ની n ઘાત 5 ની m ઘાત પ્રકારનું હોય તો તે સંખ્યાનું દશાંશ નિરૂપણ શાંત હોય, નહીતર અનંત અને આવૃત થાય. તો અહીંયા આપણે એમ કહી શકીએ કે જ્યારે તમને દાખલામાં પૂછવામાં આવે કે આપેલી સમય સંખ્યાનું દશાંશ નિરૂપણ શાંત છે અથવા અનંત અને આવૃત છે, તો તમારે નક્કી કરવા માટે એનો છેદ પહેલા જોવો પડે. જો છેદ જુઓ અને એ 2 ની n ઘાત અને 5 ની m ઘાત પ્રકારનો હોય તો આપણે કહી શકીએ કે તેનું દશાંશ નિરૂપણ શાંત છે, અને જો ન હોય તો તેનું દશાંશ નિરૂપણ અનંત અને આવૃત છે એવું કહી શકાય. આપણે દાખલા નંબર 1 ની અંદર વાત કરીએ તો દાખલા નંબર 1 માં 13/3125. હવે 3125 છે, સંખ્યા મોટી છે, તો એના માટે મેં જે કીધું એ પ્રમાણે આ યાદ રાખવો છે એ જરૂરી છે. ધારો કે 2 ની 1 ઘાત એટલે 2, 2 ની 2 ઘાત એટલે 4, 2 ની 3 ઘાત એટલે 8, એમ કરતા કરતા 2 ની 9 ઘાત 512, 2 ની 10 ઘાત 1024, 3 ની 1 ઘાત 3, 3 ની 4 ઘાત 81, 3 ની 6 ઘાત 729, 5 ની 1 ઘાત એટલે 5, 5 ની 2 ઘાત 25, 5 ની 3 ઘાત 125, 5 ની 4 ઘાત 625, 5 ની 6 ઘાત 31, 25 અને 5 ની 7 ઘાત 15625. તો આ રીતે 15, 5 ની 6 ઘાત 15625. આ રીતે આપણે જો યાદ રાખીએ તો આપણો દાખલો સરળ બની જાય છે. દાખલા તરીકે 3125 છે તો આપણે ખ્યાલ આવે કે 5 ની 5 ઘાત છે. અહીંયા તમે જુઓ તો 5 ની 5 ઘાત 3125 છે, તો અહીંયા તમે સીધું લખી શકો છો કે 3125 છે 5 ની 5 ઘાત. પણ અહીંયા 2 ની કોઈ ઘાત આપી નથી તો 2 ની 0 ઘાત લખવી પડે. તો 2 ની 0 ઘાત એટલે કે અહીંયા આપણું સ્વરૂપ જે હતું 2 ની n ઘાત અને 5 ની m ઘાત પ્રકારનું સ્વરૂપ બન્યું. માટે એમ કહી શકીએ કે દશાંશ નિરૂપણ શાંત છે. દાખલા નંબર 2 ની અંદર જોઈએ તો 17/8 છે. તો 17 તો અવિભાજ્ય સંખ્યા છે, પણ છેદમાં જોઈએ તો 32 8 છે. 8 એટલે 2 ની 3 ઘાત છે, જે તમે અહીંયા જોઈ શકો છો. જો તમે આ યાદ રાખશો તો ઓટોમેટિક તમને આ દાખલા આવડશે. તો 2 ની 3 ઘાત એટલે 8 છે, તો આપણે કહી શકીએ 2 ની 3 ઘાત. અહીંયા તમે કશું ના કહી શકો તો 5 ની 0 ઘાત કહી શકાય. તો એનો અર્થ એમ થયો કે 2 ની n ઘાત અને 5 ની m ઘાત પ્રકારનું સ્વરૂપ આવ્યું, માટે દશાંશ નિરૂપણ શાંત છે. આપણે 64/455 લઈએ તો અહીંયા 455 છે, એનો એકમ નંગ 5 છે, 5 વડે ભાગીએ તો 5 × 91, એટલે કે 5 વડે ભાગતા પણ 91 મળે છે. અને 91 ના અવયવ પાડીએ એટલે 5 × 13 × 7 13 7 91 થાય. તો અહીંયા આ સ્વરૂપ આવતું નથી, કારણ કે 2 ની n ઘાત અને 5 ની m ઘાત એની અંદર 2 અને 5 આવવા જોઈએ, 13 અને 7 આવવા જોઈએ નહીં. માટે અહીંયા જે સ્વરૂપ છે એનું 2 ની n ઘાત અને 5 ની m ઘાત પ્રકારનું નથી, માટે દશાંશ નિરૂપણ અનંત અને આવૃત છે. પછી દાખલા નંબર 4 માં જોઈએ કે 15/1600. તો આપણે એના ભાગ પાડી દઈએ તો 5 × 3 15 થઈ શકે, અને આને 5 વડે ભાગીએ તો આપણે 5 વડે ભાગતા 5 તરી 15, 1 વધે 5 દુ 10 એટલે 320 આવશે. આ 5 ઉડી ગયા. હવે અહીંયા ફરીથી આપણે ભાગ પાડીએ તો અહીંયા આપણી પાસે આવું રહેશે કે 64 × 5 રહેશે, કે 320 ના ભાગ પડ્યા 64 છે, એટલે 64 એટલે અહીંયા જોઈએ તો 2 ની 6 ઘાત થાય છે અને 5 ની 1 ઘાત થાય છે. માટે એમ કહી શકાય કે દશાંશ નિરૂપણ શાંત છે. તો આમ તમે સમજી ગયા છો કે જ્યારે તમને પરીક્ષામાં 1 માર્કમાં પૂછવામાં આવે કે આપેલી સમય સંખ્યાનું દશાંશ નિરૂપણ શાંત છે અથવા અનંત અને આવૃત છે, તો સૌથી પહેલા તેનો છેદ જોવાનો. છેદ જોયા પછી એનું સ્વરૂપ જોવાનું. 2 × 5 એટલે 2 ની ઘાત અને 5 ની ઘાતના ગુણાકારના સ્વરૂપમાં હોય તો અને તો જ દશાંશ નિરૂપણ શાંત થાય. અને એના માટે યાદ રાખવો જરૂરી છે, જેમ કે 5 ની ઘાત 5, 5 ની 2 ઘાત 25, 5 ની 3 ઘાત 125, 5 ની 4 ઘાત 625, 5 ની 5 ઘાત 3125 અને 5 ની 6 ઘાત 15625. આ રીતે આપણે કરી શકીએ તો યાદ રાખી શકીએ તો આ દાખલા સરળ બને. હવે આગળના દાખલા જોઈએ. દાખલા નંબર
પ્રશ્ન 5 પ્રશ્ન નંબર 1 એમાં 29/343 છે. હવે 343 અહીંયા તમે જુઓ યાદ રાખવાની અંદર તો 7 ની 3 ઘાત 343 છે. તો અહીંયા આપણે આવું મૂકી શકાય કે 29/7 ની 3 ઘાત. પરંતુ આપણા નિયમ મુજબ દશાંશ સ્વરૂપમાં જો q છે તો q નું સ્વરૂપ કયું હોવું જોઈએ? 2 ની n ઘાત 5 ની m ઘાત. તો અહીંયા 2 કે 5 આવતા નથી, માટે ડાયરેક્ટલી લખી શકાય કે દશાંશ સ્વરૂપ અનંત અને આવૃત છે. છઠ્ઠા દાખલાની અંદર 23/2 ની 3 ઘાત 5 ની 2 ઘાત. તો આ પહેલેથી તમને 2 અને 5 નહીં n ઘાત m ઘાત ના સ્વરૂપમાં આપી દીધું છે, માટે ડાયરેક્ટ લખી શકાય કે દશાંશ સ્વરૂપ શાંત છે. સાતમા દાખલાની અંદર પણ ડાયરેક્ટ આપી દીધું છે 2 ની 2 ઘાત 5 ની 7 ઘાત 7 ની 5 ઘાત. તો આપણે નિયમ મુજબ 2 અને 5 ની ઘાત આવી જોઈએ, 7 ની ઘાત આવી જોઈએ નહીં, માટે આપણે કહી શકીએ કે દશાંશ સ્વરૂપ અનંત અને આવૃત છે. પછી 8મો અને 9મો દાખલો તમે જાતે કરી શકશો, સહેલો છે, એટલે કે તમારે પ્રેક્ટિસ માટે ગણવાનો છે. 10મા દાખલાની વાત કરીએ તો 77/210. તો અહીંયા અવયવ પાડવાના હોય. જ્યારે આવી કોઈ સંખ્યા હોય તો અવયવ પાડવાનો પ્રયત્ન કરવાનો. 11 * 77 થાય અને 210 છે તો આપણે એમ કહી શકીએ કે એના અવયવ પાડવા હોય તો 7 * 21 અને 5 * 10. તો 2 * 3 * 5 * 7 આ રીતે ગણી શકાય. 7 7 ઉડી જાય તો આપણને ઉપર 11 મળે અને નીચે 2 3 અને 5 મળશે. તો 2 3 અને 5 આપણા નિયમ મુજબ નથી, માટે એમ કહી શકાય કે દશાંશ સ્વરૂપ અનંત અને આવૃત છે. તો તમારે 1 માર્કની અંદર આવું પૂછાઈ શકે છે કે સમય સંખ્યાનું દશાંશ સ્વરૂપ શાંત છે કે અનંત અને આવૃત છે. તો એના માટે આ નિયમ યાદ રાખવાનો, અવયવ પાડતા શીખવાનું, છેદમાં જોવાનું અને પછી નક્કી કરવાનું કે શાંત છે અથવા અનંત અને આવૃત છે. તો તમે સહેલાઈથી કરી શકશો. હવે પ્રશ્ન નંબર 2 જોઈએ. સ્વાધ્યાય 1.4 ના પ્રશ્ન નંબર 2 ની અંદર એવું કીધું છે કે પ્રશ્ન નંબર 1 માં જે સમય સંખ્યાનું દશાંશ નિરૂપણ શાંત હોય તેને દશાંશ નિરૂપણ તમે દર્શાવો. એટલે કે દશાંશ ચિહ્ન મૂકીને તમારે દર્શાવવાનું છે. આ બહુ સહેલું છે અને પૂછાયેલું છે. તો સૌથી પહેલા આપણે જોઈ ગયા હતા કે 13/3125. તો 13/3125. તો 3125 ક્યાં હતા? તો અહીંયા છે 5 ની 5 ઘાત. તો આપણે અહીંયા લખ્યા હતા કે ભાઈ 5 ની 5 ઘાત. હવે અહીંયા આપણે નિયમ મુજબ 5 ની ઘાત તો આવી ગઈ પણ 2 ની ઘાત નથી આવી. હવે જ્યારે દશાંશ નિરૂપણ કરવાનું હોય ત્યારે 5 ની ને 2 ની બંને ઘાત જોઈએ. તો અહીંયા જેટલી 5 ની ઘાત છે એટલી જ 2 ની ઘાત જોઈએ. પરંતુ અહીંયા 5 ની 5 ઘાત 2 ની 5 ઘાત લખી, પરંતુ રકમની અંદર 2 ની 5 ઘાત હતી નહીં. તો આપણે ભાગાકારમાં લખ્યું એ રીતે ઉપર ગુણાકારમાં પણ લખવાનું છે. તો એમ કહી શકાય કે અહીંયા પણ 2 ની 5 ઘાત લખી શકાય. તો અહીંયા જ્યારે છેદ બનશે ત્યારે 2 × 5 = 10, પણ અહીંયા 5 ઘાત છે એટલે એકની પાછળ 5 મીંડા આવશે. અને અહીંયા 13 × 32, 2 ની 5 ઘાત એટલે 32 અને 32 × 13 એટલે આપણે મળશે 416. તો અહીંયા આપણે રીતે લખી શકીશું કે 416 છે એમાં આપણે 1 2 3 4 5 આટલા મીંડા વડે આપણે કાપીએ તો આપણે શું મળે છે? તો 1 2 3 4 5 અને દશાંશ ચિહ્ન. તો આ આપણું દશાંશ નિરૂપણ મળે છે. તો 5 મીંડા વડે 5 પોઈન્ટ કાપવાના છે જમણીથી ડાબી બાજુ. તો ફરીવાર કહી દઉં, અહીંયા 3125 હતા. આપણે નિયમ મુજબ 5 ની 5 ઘાત થાય. 2 ની ઘાત કોઈ આપી નથી, તો જેટલી 5 ની ઘાત હોય એટલી જ 2 ની ઘાત આવે. તો અહીંયા 5 ની 5 ઘાત હતી માટે 2 ની 5 ઘાત લખી, પરંતુ રકમમાં નતા એટલે ભાગાકારમાં અને ગુણાકારમાં બંનેમાં આપણે લખ્યા. અને નીચે 5 * 10 એટલે કે 10 ની 5 ઘાત 5 મીંડા આવ્યા અને ઉપર 13 અને ગુણ્યા 2 ની 5 ઘાત એટલે 32. તો 13 × 32 416 થાય અને પછી જમણીથી ડાબી બાજુ 5 પોઈન્ટ કાપ્યા તો આપણે દશાંશ નિરૂપણ મળે છે. બીજામાં જોઈએ તો 17/2 ની 3 ઘાત 8 એટલે 2 * 2 = 4 * 2 = 8 એટલે કે 2 ની 3 ઘાત એટલે 8 થાય. તો અહીંયા 5 ની ઘાત જોઈએ. તો અહીંયા 5 ની પણ હું 3 ઘાત લખું છું એટલે કે ભાગાકારમાં અને ગુણાકારમાં. તો અહીંયા આપણી પાસે આ રીતે આવશે કે
2 પંચા 10 અને 3 ઘાત એટલે 1 2 ને 3 મીંડા આવશે અને 17 ગુણ્યા 125 તો આપણી પાસે મળશે 2125 છેદમાં 1000 એટલે કે 3 પોઈન્ટ જમણીથી ડાબી બાજુ કાપીએ તો 2.125 આપણને દશાંશ નિરૂપણ મળે. જેટલી ઘાત હોય 2 ની 5 ની એટલા મીંડા અહીંયા આવે. હવે અહીંયા વાત કરીએ તો 15 છેદમાં 1600 હતા તો 1600 માં આપણે ગણ્યું કે 2 ની 6 ઘાત ગુણ્યા 5 2 ની 6 ઘાત તો 2 ની 6 ઘાત એટલે 64 હતું અને એને ગુણ્યા કેટલા કર્યા હતા 5 કર્યા હતા. તો અહીંયા આપણે કરી શકીએ કે અહીંયા 15 અને 2 ની 6 ઘાત 5 ની 1 ઘાત છે તો બીજી 5 ની કેટલી ઘાત ઉમેરવી પડે 5 ની 5 ઘાત ઉમેરવી પડે તો અહીંયા 5 ની પણ 6 ઘાત થશે અને અહીંયા પણ 5 ની 5 ઘાત ઉમેરવી પડે કેમ કે જેટલી ઘાત અહીંયા વધારાની ઉમેરી એટલી ઉપર ઉમેરવી પડે. તો અહીંયા તમે અહીંયા કેટલા મીંડા કરી શકો તો કે 5 ને 1 6 અને 6 એટલે 1 ની પાછળ 1 2 3 4 5 ને 6 મીંડા લાગે. અહીંયા તમારે ગુણાકાર કરવાનો છે 15 ગુણ્યા 5 ની 5 ઘાત તો 5 ની 5 ઘાત એટલે 3125. તો આ જવાબ તમારે જાતે લાવવાનો છે અને પોઈન્ટ કાપવાનો છે. આ જ રીતે તમે બીજા દાખલા પણ કરી શકશો એટલે તમારે કોઈ પણ વખતે અહીંયા આ રીતે કરવાનું છે. હવે માની લો કે આ રીતે યાદ નથી આવતું તો પણ તમે અહીંયા અવયવ પાડીને પણ કરી શકો છો. જેમ કે 16 એટલે 2 ની 4 ઘાત 100 એટલે 2 પંચા 10 પંચા બરાબર છે 10 ગુણ્યા 10 એટલે 100 થાય. તો એ રીતે પણ તમે કરીને કરી શકો છો. તો તમે આ રીતે તમારી જાતે ગણવાનું છે. આમાં તમારી જાતે જો ભૂલ હોય તો ચેક કરવાની છે. અહીંયા શું સાચું છે શું ખોટું છે તમારા માટે રવા દીધું છે એટલે તમે જાતે ગણશો તો અને તો જ દાખલો આવડશે અને જવાબ ચેક કરજો. અને અહીંયા તમે તમારી જાતે ગણશો તો તમને તમારી ભૂલ ખબર પડશે. બોર્ડ ઉપર હોય તો કઈ મિસ્ટેક હોય તો પણ તમને જાતે ખબર પડે એટલે જાતે ગણવાનો પ્રયત્ન કરજો. અને હવે